નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો। નેશનલ બેટરી નામની બાઇકના શોરૂમમાં આગ લાગી હતી। આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયરની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। શોરૂમની આગાશીમાં એક માણસ ફસાયો હતો, જેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। 8:50 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન વર્દી આવેલ કે જ્યોતિર્લિંગ એવન્યુમાં આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ પૂર્વ અને હેડક્વાર્ટરથી ફાયરની ટીમ રવાના કરેલ છે અને એક માણસની રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે। બેઝમેન્ટમાં પાર્કિંગમાં જે શોપ હતી ઇલેક્ટ્રિકની સ્કૂટરો હતા એને પાર્કિંગ કરેલું હતું અને ત્યાં ધંધો ચાલુ હતો, વેપાર ચાલુ હતો। શેના કારણે આગ લાગવામાં આવી છે? શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી એવું લાગે છે। ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં? ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં એ તપાસનો વિષય છે।